આજે તો સવારથી જ આંખોમાં પાણી હતું. એનું રીઝન હતું કાંદા કાપી નાખ્યા હતા. હવે બટેકાનો વારો હતો. સવારમાં આવવાના હતા ગેસ્ટ, એટલે બટેકા પૌવાની તૈયારી અહીંયા મેં ચાલુ કરી દીધી હતી. તો પહેલા જ મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. દશેરાના દિવસે જ મારો પહેલો બ્લોગ ચાલુ કર્યો છે. આમ તો લોકો આજે ફાફડા જલેબી ગાંઠિયા એવું બધું ખાશે, પણ અમે લોકો નહીં ખાઈએ કેમ કે બહુ દૂર મળે છે. બધું લેવા જવાનો ટાઈમ જોઈને મશીને એના કપડાં ધોવાનું કામ ચાલુ કરી દીધું. ચણિયા ચોળીઓ તો ધોવી છે, પણ અત્યારે એટલો ઉજમ પણ ચડતો નથી અને બહાર જે છે તે દોરીઓમાં જગ્યા પર રહેશે નહીં આ કપડાં સુકાવ્યા. તો બીજું કામ કરું તો અહીંયા વેફરનો ઢગલો પડ્યો હતો. ઇન્ડિયાથી લાવેલી હતી તે પાછું થોડું લાગવું જોઈએ ને કે બિઝી રહું છું, એટલે બોક્સમાંથી ડબ્બામાં બધી વેફરો ભરી. અહીંયા માનો અને ભાભીનો પ્રેમ જે હું ઇન્ડિયાથી લાવી હતી યુકેમાં, તે આ રીતે બોક્સમાંથી ડબ્બામાં મેં ભરી દીધું. પછી જે કચરો વધ્યું હતું એ લઈને હું બહાર ગઈ બિનમાં નાખવા માટે. બહાર જોયું તો સન્નાટો છવાયેલો હતો. બિન સિવાય બીજું કોઈ દેખાયું નહીં. બિનમાં કચરો નાખી અને પાછી હું ઘરમાં ઘૂસી ગઈ. નાસ્તો તો રેડી હતો, પણ ખાવાની ઈચ્છા થઈ નહીં, એટલે જતી રહી હું ગાર્ડનમાં. આ સમરના છેલ્લા જે ચેરી ટમાટર હતા, ખાટા મીઠા બહુ સરસ હતા. તે મેં કીધું થોડા ખાઈ લો. કાલે મળ્યા નવા વ્લોગ સાથે. હર હર મહાદેવ.